જો અને કોલમ નાના પણ બચ્ચા છે એ પણ ખાતું હું તો મિત્રો થોડી ઘણી હશે ને રોટી નાખી છે સોળીને તો બીજી તરહનું બચ્ચું થયું છે કંઈ બ્લેક બોલ હે ક્યારના બે ત્રણ બેઠા હે અલગ તરહનું થયું છે કંઈક તો મિત્રો હા મેં તો બેઠા હે હાલો મિત્રો કેમ છો મિત્રો ખૂબ મજામાં છે મજામાં સ્વાગત છે બધાને ફરી એકવાર નવા વિડીયોની અંદર તો મિત્રો આજે છે ને આપણે એક ખાસ કરીને છાટીના બચ્ચા છે જોડે જોવાનું છે કારણ કે એમાં અલગ તરહનું બચ્ચું જે છે થયું છે બાકી મૂકીને એક બચ્ચું છે આપણે એક્સચેન્જ કરેલું છે તો એની ગ્રોથ વગેરે આપણે જોશું વિડીયોની અંદર અને બાકી કુંડીની અંદર પાણી બાણી હમણાં ભરી દઈ બાકી હાલો સેટઅપની હમણાં થોડી ઘણી શેર કરી થોડું ઘણું નાનું મોટું તમને રિવ્યૂ કરી દે બાકી જો ભૂપતભાઈ આવી ગયા છે અત્યારમાં તો ક્યાર નહીં હંદે કબૂતરની પાછળ ભાગે છે અને ઓલી બાજુ જંગલી જો થોડું ઘણું દાણા ને એવું છે મિક્સિંગમાં તો નાખ્યું છે ને જંગલી કબૂતર અહીં આવી ગયા છે તો જો સરી ગયા છે તો એક બે જંગલી કબૂતર છે બાકી એના બચ્ચા પણ છે ઉડ્યા થઈ ગયા છે તો એ બાજુ પણ હમણાં જઈએ આપણે તો હાલ પેલા પાણીનું સુધી કામકાજ કરીએ પછી જઈએ એ બાજુ મિત્રો મસ્ત મજાનું પાણી છે ભરી દીધું છે અત્યારે કુંડીમાં અને તો છાટીને પાસે આવી ગયા છે કારણ કે ક્યારનું પાણી નહોતું આમાં તો થોડુંક ઓછું હતું એટલે અંબાતો નહોતો એનાથી તો પી લીધું છે રોલર પૈસા પણ આવે છે કુંડી આપણે જે ફ્રીજ છે તો ક્યાન પણ જે આપણા હાથમાં છે જડ્યું તો ડેમમાં હમણાં ફરવા ગયા મસ્ત મજાનું એક કેન ભરીને આવશે ને ભરી દીધું છે અને જાજુ બધું પાણી પણ પી લીધું છે છાટીને ભાઈ જાવે તો બીજા પણ જો આવે છે બચ્ચાવાળા જે છોટા છે ને આ જંગલી કબૂતર મળો એને જંગલી કબૂતર વી ગયું આપણે છે ને અંદરથી બચ્ચા છે ને ઉડાડવાની ટ્રાય કરી કારણ કે કાલે છે ને એક બચ્ચું છે ઉડીને વી ગયું તો આજે પણ આપણે ઉડાડવાની ટ્રાય કરીશું હમણાં પકડીને હમણાં જો બે બચ્ચા બેઠા અહીંયા જંગલીના બચ્ચા જોવા તો આલાને પકડવાની ટ્રાય કરીએ આપણે પકડાય છે કે નિયમ જોઈએ પકડે ને તો ઉડાડશું આપણે મારે હે સાલું એવું લીધું મને તાટી ગયું મને આ એક તો મિત્રો તો એક બચ્ચું માઇન આપણા હાથમાં આવ્યું છે તો આને આપણે નથી ઉડાડવાનું બીજું છે ને ઉડું એક ઉડાડવાનું એને ઉડતા આવડી જશે તો આવડે ખૂબ મોટું બચ્ચું છે હાલો આને પકડીએ આને પાછું ઉડવાની ટ્રાય કરે મિત્રો છે ને બચ્ચું ઉડીને સામે આવી ગયું છે તો સામે બેઠું છે પકડો રહે ને તનાવ ઉડીને તો હાથમાં ન આવ્યું તો અહીંયા આપણે જવું પકડવા માટે અને બીજું તો અહીંયા આટા મારે આને પાછું આપણે માળની અંદર મૂકી દઈએ કારણ કે આ નહીં બેક નાનું છે તો આ નથી ઉડતું તો આને જવા દઈએ અંદર ગયું તો મિત્રો આ જે બચ્ચું એને આપણે પકડવાની ટ્રાય કરીએ હાલો ના પકડી મિત્રો તો આવી ગયું નીચે બેઠું નીચે કબૂતર ના રહે છે ક્યાં આવી ગયું છે બચ્ચું જો ત્યાં જંગલમાં સારું બચ્ચું જુઓ તો મને નથી લાગતું પકડાય એમ તો અને છે ને પકડવાની એકવાર ટ્રાય મારી દઈ બાકી મને નથી લાગતું પકડાય એમ ક્યાં ગયું ઝાડવામાં બી ગયું તો મિત્રો સામે તો બેઠું છે આમાં હે તો એનો ઇલાકો છે આવડવા તો આમ હંધી બેઠા છે કબૂતર અહીંયા આવી ગયું છે બેસવા માટે તો મિત્રો સામે તો કબૂતર બેઠા બેઠા બોલે છે ક્યારના બે ત્રણ બેઠા છે તો હંધે ડોકાઈને બેઠા છે આ બધું તો કેવું બોલે તો મિત્રો આને છે ને આપણે ઉડાડીએ હાલો તો ખેતરની અંદર આમ જો હમણાં ઊંચ ઉડાડીએ સામે બેસી ગયું છે કબૂતર આવી ગયું છે એની પાસે તો કાલે આખો દિવસ બહાર જ હતું તો આજે પણ પાછું આપણે ઉડાડ્યું છે હાલો રહેવા દઈએ ને તો મિત્રો હવે આપણે અત્યારે આવી ગયા છે સેટઅપની ઉપર ફિલહાલ તો થોડું ઘણું તમને રિવ્યૂ કરાવી દો બાકી છાટીના બચ્ચા છે આપણે જોવાના સાજના વિડીયોની અંદર યાર અને ઓલી બાજુ મુખ્ય છે એને તો આપણે ખોલેલા છે જોકે તો છાટીના બચ્ચા તમને હમણાં બતાવી દો તો આ ચોટીકર બચ્ચું છે ને હમણાં બહાર ભાગી જશે તો હમણાં કદાચ તો બહાર જ વ્યૂઝ હશે એ જોઈએ હમણાં શું કરે એમ આ રહ્યું ચોટીકરનું બચ્ચું તો ભાગતું નથી હવે અત્યારે જે બહાર હતું હમણાં અંદર આવ્યું જ છે તો એથી ભાગ્યું નહીં એટલે સારું કહેવાય બાકી આની અંદર જો મિત્રો મુખ્યનું બચ્ચું છે સાઈડની અંદર તો ખૂણામાં બેઠું છે બ્લેક થયું છે બ્લેક કાળું કાળું જો અલગ તરહનું થયું છે કંઈક તો કંઈ મૂકીને કંઈ લાલ નહીં અને અલગ તરહનું કાળું થયું છે તો આની અંદર છે બાકી સિરાજીની પેટી માં કંઈ છે નહીં બાકી આની અંદર જો એક બચ્ચું છે કાલે પણ બહાર નીકળ્યું છે આજે કંઈ નીકળ્યું નથી જો આવડું હશે નહીં તો કાલે છે બહાર હતું આટા મારતું આવડવા તો આજમાં તો પાછું અંદર છે આજમાં કંઈ નથી નીકળ્યું તો બાકી આની અંદર છે બે ચોટીકર બચ્ચા મસ્ત મજાના જો બ્રોથ બાકી જોરદાર છે આની કબૂતર ડેન્જર છે ચાલુ જવો પણ નથી રહેતો તો મિત્રો આ બધું જરાક આપણે લાવવાની ટ્રાય કરીએ અને તો બચ્ચું છે કાફી મોટું જોરદાર જો ગ્રોથ બહુ જોરદાર છે કે આની અંદર છે એની ગ્રોથ બેક ઓછી છે આમ આ જો બ્લેક એન્ડ વ્હાઈટ કેવું થયું અને આની અંદર છે આપણે જે ધ્યેય મેન લક્ષ્ય છે એ તો ચાટીના બચ્ચા છે આની અંદર તો જોઈએ હમણાં બાકી આની અંદર છે ઈંડા બે ત્રણ ઈંડા છે આની અંદર તો મને પણ બહુ ખબર નથી લગભગ 3 ઈંડા છે એની અંદર કારણ કે આપણે જે આની અંદર હતા એવડા ઈંડા આપણે 2 દિવસ આ સિરાજીની અંદર રાખ્યા પછી પાછા હવે આની અંદર મૂકી દીધું છે એક તેમાંથી ડેમેજ થઈ ગયું છે એટલે 3 ઈંડા છે અત્યારે તો આની અંદર છે બાકી ઉપર બેઠા છે અત્યારે કબૂતર જો અને માહોલ એક નંબર જો તો મિત્રો જો આની અંદર છાટીના બચ્ચા અને અત્યારે છે રોલર ભાઈ સાહેબ અંદર બેઠા છે અને લગભગ સણ આપવાની ટ્રાય કરતો એવું લાગ્યું હમણાં હવે કંઈ આપતું નથી લાગતું બાકી આ બાજુનું બચ્ચું છે એ તો તમને કહેતો થતો હું જઈ તો કંઈક બીજી તરહનું બચ્ચું થયું છે કંઈ બ્લેક ની અને વ્હાઈટ ની કંઈ વ્હાઈટ ની બ્લેક ની કંઈ મેળા ને આવતો કંઈ હું કેવું એમ
જો આવે ને બચ્ચા હે તો મિત્રો તો તમને હમણાં બચ્ચું કાઢીને કર બતાવી દઉં આ બાજુનું છે તો આપણે ટ્રાય કરી પહોંચવાની ત્યાં સુધી તો બચ્ચું છે ને તે સટકી ગયું સાલું ત્રાહું બીજું બચ્ચું હાથમાં આવી ગયું જો મિત્રો આ બીજું બચ્ચું હે તો આવી રીતનું છે કે એને આપણે નથી બાદ કાઢવાનું તો ઓલોને કાઢવાનું આને આપણે જોઈ લઈએ આમનું ઓલું જે બીજું છે ને મેન યુરી કાઢવાનું આપણે બહાર જો પાછળ બેઠો ખૂણા બી ગયો સારું તો હાલો એને આંબી લો કારણ કે હરખો મેળ નથી આવતો અંબાતું નથી કારણ કે સ્ટેન્ડ આજે ઓછું છે તો હાલો આંબી લઉં તો મિત્રો આપણે બચ્ચાને છે ને આની અંદર મૂક્યું છે થોડુંક કવર માટે તો આ બધું છે તમને કદાચ દેખાતું હોય તો આને છે ને આપણે થોડુંક હાથમાં લઈ લઈએ કદાચ નીચે લેતા જઈએ તો જોઈએ હમણાં નીચે લઈ જઈને પછી કેવી રીતનું આનું એમ શાપ અંદર તો જો મિત્રો આવી રીતનું છાટીનું બચ્ચું છે આવડું તો આની પાંખો તો કંઈક અલગ જ છે કંઈક ખબર ન પડે એવી રીતની જો આની 3-4 કલી વ્હાઈટ છે આ બાજુની એકાદી કલી કદાચ છે વ્હાઈટ જો 1 2 3 છે આમેથી કદાચ આવી રીતનું છે અને બાકી કલર તો જો તમે કેવી રીતનું થયો છે એમ તો કાંઈ હેડ ન હોય એવી રીતનું થયું છે બાકી છાટીને છે એવું લાગે છે કારણ કે છાશ તો એકદમ નાની લાગે છે એટલે જો આવી રીતનું છે કંઈક ને ચોટી પણ લાગે છે જો ચાટી નીકળે તો હાલો આને પાછા મૂકી દઈએ આપણે તો મિત્રો તો પાછું આપણે અંદર મૂકી દીધું છે હવે તો રહેવા દઈએ ડિસ્ટર્બ નથી કરતા તો હાલો બીજી કંઈક ઇન્ફોર્મેશન લઈએ ત્યાં સુધી હવે તો મિત્રો થોડી ઘણી છે ને રોટી નાખી છે સોળીને તો હવે સિરાજી ખાય છે ઘણી બધી ખાઈ ચૂક્યા છે જો આવડું તો કેટલી બધું ખાઈ ગયું છે રોટલો અને આના પણ બચ્ચા છે એટલી પણ ખાતું હું તો ઘણી બધી ખાઈ ગયા અને એક છે ને ઉડીને વી ગયું ઉપર રવી ગયું પેટીમાં એની ઘણા બધા બેઠા છે તો યાર બધા કબૂતર ઉડી ગયા પાછા આવી ગયા છે તો હૃદય પાછા આવ્યા છે ઉપર જો છાટીને મહારાજ લઈ ગયા તો યાર અત્યારે આપણે પાણી શરૂ છે એકદમ વરસાદ નીકળે તમને બતાવી દો જો આવી રીતના શરૂ છે કદાચ તમને આઈડિયા આવતો હોય તો જોઈ લો જરાક વરસાદ આવતો હોય એવી રીતનો કંઈક માહોલ સર્જાઈ ગયો છે એટલામાં ઓલી બાજુ થોડુંક બાકી છે બાકી એટલામાં જો એકદમ તો આવી રીતના કંઈક પાણી પાઈ છીએ આપણે જો કેમ લાગ્યું બાકી તો મિત્રો અહીંથી આપણે 3 ભાગમાં ડિવાઈસ છે તો એક આવડો એક આવને 3 લાઈનમાં જાય છે તો ઓલી બાજુ થોડુંક બાકી છે ને મોર છે જો તો એ પણ આમાં કદાચ નાવાની ટ્રાય કરતો એવું મને લાગ્યું પાગ્યો તો હવે તો આવી રીતનું કંઈક છે મિત્રો આ બચ્ચું છે ને હમણાં બહાર તો પાછું અંદર બી ચોટી કરશે ને જઈ તો એક કબૂતર પણ અત્યારે એની અંદર બેઠું છે અને એક છે ઉપર છે કંઈક વાળા પણ છત ઉપર બેઠું છે હા મેર્યું ને એવડી છે જો પેલું તો એક અત્યારે અંદર છે બચ્ચું પણ અંદર છે અને આની અંદર પણ અત્યારે કબૂતર આવી ચૂક્યું છે જો બચ્ચું છે નીચે મુખીનું બચ્ચું જે છે એવડી આવી રીતે કંઈક છે તો અને આની અંદર કબૂતર પણ આવ્યું છે મિત્રો યાર થઈ ગઈ છે હા તો આપણે છે ને પેક કરી દઈએ અને હવે હમણાં બહાર આવી જાય તો હાલો આને પેક કરી દઈએ આપણે બેઠા અંદર ત્યાં તો બારી જરાક આને દઈ દઈએ આપણે દ્રષ્ટિની પ્રમાણે તો હાલો થઈ ગયા પેક હવે અને સવાર સુધી તો આને પણ આપણે બંધ કરવાનું થશે હજી ચાટીન મહારાજની તો ચલો એ પણ આપણે બંધ કરી દઈએ ચલો ભાઈ જાઓ અંદર જાઓ તો અંદર બેનને કબૂતર આવી ગયેલા છે ચાલો બંધ કરી દઈએ તો હાલો પેક આવી મિત્રો યાર અત્યારે છે ને કબૂતર જે બેઠા છે તમને બતાવી દઉં આમાં તો બંને ચોટી કરાવી ગયા તો અત્યારે પાછા આવી ગયા બંને આની અંદર પણ આવી ગયા 4 પણ છે મિત્રો કબૂતર બેઠો છે તો ભાગવાની તૈયારીમાં આવી ગયા ઉપર તો મિત્રો આ રહ્યા મુખીવાળા જોડા તો આ પણ બંધ કરી દે હમણાં બાકી આમાં કંઈ છે નહીં અને બાકી આને બંધ કરી દે હાલો બાકી આમાં તો કીધું પ્રમાણે કંઈ છે નહીં બાકી જો વ્યૂ છે ને 1 નંબર તો આવી ગયું પાછું અને આંખ તો એક તીરથી થઈ ગઈ છે કોને ખબર બાંધ્યું હોય જો કઈ આંખ થઈ ગઈ છે એની આંખ જો કેવી થઈ ગઈ છે તો હાલો પેક કરી દઉં મિત્રો યાર હવે હાથ પડી જશે ને અત્યારે આપણે હંધા કબૂતરોને છે બંધ કરીને વી આવશે બાકી જે છે એ થોડા પૂછા છે કાલમાં લગભગ કાલ 5 દિવસમાં 2 દિવસમાં કદાચ બહાર નીકળશે તો એક તો છે કાલે બહાર નીકળ્યું હતું પણ આજ પાછું નથી નીકળ્યું તો થોડુંક નાનું છે કોને ખબર તો બાકી બીજા ચોટીગર બચ્ચા બે છે એ પણ બહાર નીકળવાના છે 1-2 દિવસની અંદર તો એ થોડાક નાના લાગે એટલે થોડી ઘણી વાર લાગશે 1-2 દિવસની કદાચ એનું તો 1-2 દિવસમાં એ પણ કદાચ બહાર નીકળશે અને બાકી સિરાજી કદાચ ઈંડા મૂકે તો કોને ખબર એકવાર આપણે નીચે બીજાના ઈંડા મૂક્યા હતા તે થોડાક દિવસ બેઠા 1-2 દિવસ પછી પાછા આપણે લઈ લીધા છે હવે તો હવે જોઈ થોડાક દિવસ મૂક્યા તો બાકી એની જોડી સાંજ કરી દઈશું પછી આપણે
ને બાકી મૂકી થોડાક દિવસમાં કદાચ ઈંડા મૂકી શકાય. એના પણ આપણે એક બચ્ચું છે ટ્રાન્સફર કરી નાખ્યું છે, બદલાવી નાખ્યું છે. ઉપરની જે પેટી છે એની અંદર એક બ્લેક બચ્ચું તમને બતાવ્યું હતું, મૂકી નહોતું, તો તમને ખબર જ હશે. તો એવું થોડું ઘણું ચેન્જીસ કરેલું છે આપણે. બાકી બીજા એક જે ન્યૂ પેર આવેલો છે, ન્યૂ પેર જે આપણે ભાઈ મોહિતભાઈને આપેલો હતો, તો ત્યાંથી એને થોડું ઘણું પ્રોબ્લેમ આવે છે. તે કંઈક બિલ્લી કંઈક ચડી જાય છે એના સેટઅપ ઉપરથી, તો ત્યાંથી ઈંડા એકવાર ખાઈ ગઈ કદાચ, કોને ખબર, ત્યાંથી અહીંયા વી હશે. તો ત્યાં પાછા કદાચ એ આવશે તો એને આપી દઈશું. તો હમણાં થોડું ઘણું એડજસ્ટમેન્ટ હેરખું કરી નાખે, પછી લઈ જાય તો એને આપી દઈશું પછી. તો હમણાં અત્યારે એના પણ ઈંડા છે અહીંયા. તો બાકી તો સામે રહ્યું આપણું સેટઅપ. તો એવી રીતના કંઈક માહોલ છે. ઉપર તો કાબરું જાય છે, તો અહીંથી વોલીબોલ જશે ને કદાચ પછી છે ને આવડા જે બાવળિયા છે એની અંદર પણ રહે છે રાત્રે. તો બીજો એક ટોળું આવે છે જો, અને એક ઓલો મોટો વડલો છે ને એની અંદર પણ રહે છે જાજી બધી. જો જાય છે વિયાન કાબરું ને એવું સુધી જાય છે. જો ઉડી ઉડીને અત્યારે પાછી ઉપરથી ઉટી છે બધી, કેટલી બધી છે. અને વિડીયોની અંદર કદાચ નહીં દેખાતી હોય પણ છે લાટ બધી. તો યાર હાલો મિત્રો આજના વિડીયોની અંદર એટલે આપણે આજના વિડીયોની અંદર આપણે એટલું જ રાખી દઈએ યાર. તો વિડીયો સારા લાગે તો એક લાઈક કરી નાખજો, બાકી ચેનલ પર ન હોય ત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાકી જે મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાની કમેન્ટ કરી નાખો. તો હાલો ફરીવાર નવા મસ્તીના વિડીયો સાથે મળીએ. તો નવા મસ્તીના એક વિડીયો સાથે મળીએ. તો હાલો ત્યાં સુધી જ્યારે ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈકનું બટન જરૂરથી ન દબાવ્યું હોય તો દબાવી દેજો, જો કે તમે દબાવી દીધું છે. તો હાલો મળીએ નવા વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી, બાય.